હમણાં આપણી વચ્ચે વાત કરી ખૂબ સરસ મજાની, અને તમામને હડફેટમાં લીધા, યુવાનોને લીધા, ગંઢિયાને લીધા, ક્યાંક અમને બહેનોને લીધા, ક્યાંક બધી બાજુ બેલેન્સ કરીને એવા ભાઈ શ્રી કન્વરજી, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો સંતવાણીનો કાર્યક્રમ છે, અને સંતવાણીનો કાર્યક્રમ હોય એટલે ખૂબ ગ્રાહી રીતે સત્સંગો થતા હોય, એક સંતોના મુખેથી પ્રવચનના રૂપે કે વાણીના રૂપે જે ભાથું મળે એ ભાથું આપ સૌના જીવનમાં ઉતરે. સાહેબ હમણાં ખૂબ સારી વાત કરતા હતા, કેમ કે બાળક જન્મે એ ક્યારથી કરીને એને આખી આરોગ્યની દ્રષ્ટિએ એમને આપણને સૌને સમજણ પૂરી પાડી. છેલ્લે એમને એમ કીધું, અભિમન્યુનો પણ દાખલો આપ્યો, અને એમ ગણો કે તમે મહાભારતને સાહેબ 5000 વર્ષ પહેલા જ થઈ ગયું ને. 5000 વર્ષ પહેલા સુભદ્રાજીના એના કુખમાં અભિમન્યુએ 7 કોઠાની રમત જો શીખી હોય તો એ ટાઈમે તો ટેકનોલોજી અને આ બધું માપનું હશે, તો વર્તમાન આ ટેકનોલોજી આટલી, એટલે તો તમે જો ટેકનોલોજીનો એટલો એની જે અસર છે, છોકરું મહિનાનું હોય ને તો એને ખબર પડે તો ફોન તમે વગાડો તો સાનું રહે, મહિનાનું વધારે નહીં. એ સીધી આપણી બધી સુભદ્રાઓ ના મોબાઈલના વપરાશ 24 જેટલા મોબાઈલ એ હું માનું તેમના રોજંદારના કામ કરતા પણ વધારે એમની પાસે મોબાઈલ રહે છે. તો 5000